પેટીએમના એક નંબર્સ પર થોડો વ્યૂ લેવો છે. ગઈકાલે નંબર્સનું એક એક્શન તો આપણને જોવા મળ્યું, આજે બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ જે રીતે નંબર્સ પેટીએમના આવ્યા, નેટ પ્રોફિટ થયો કંપનીની, ખોટમાંથી નફામાં આવી, એબિટા લોસ પણ એબિટા પ્રોફિટ આ ક્વાર્ટરમાં બતાવી રહ્યો છે, તો ઓવરઓલ એક એના પર વ્યૂ લઈએ આપની પાસેથી. તો પાયાના મતે ખરીદારીની ભટામણ છે પેટીએમ પર 197 કમ્યુનિકેશનના નામથી બી આ કંપની પ્રખ્યાત છે. થોડા દિવસો પહેલા ચાંદની આરબીઆઈએ લાયસન્સ લઈને એક બહુ જ મોટી ફટકાર આ કંપનીને આપેલી સમાચારો હતા. ત્યારબાદ શું ડેવલપમેન્ટ છે એની પર તો મારી પાસે વધારે પડતું જ્ઞાન નથી, પણ પાયાના મતે પેટીએમ પર ખરીદારીની ભલામણ છે. હવે આ જે ફટકાર છે આરબીઆઈ તરફથી, એની શું ડેવલપમેન્ટ થાય છે આગળ જતા એ જોવાનું અનિવાર્ય છે. મારા મતે કોઈ બી જાતના તમે હાઈ ટેકનોલોજી, ન્યૂ ટેકનોલોજી, પેમેન્ટ ઇન્ટરફેસની કંપની જો તમે ચલાવતા હો તો તમારા કામકાજ પર અને રેગ્યુલેશન્સ પર વધારે પડતું ધ્યાન આપવું જોઈએ અને સારા કોર્પોરેટ ગવર્નન્સ ની ઉપર કામ કરતા ટ્રાન્સપરન્સી તમારે રાખવી જોઈએ. આ મારો એક નિજી અભિપ્રાય છે, પણ પાયાના મતે 197 કમ્યુનિકેશન પેટીએમ પર ખરીદારીની ભલામણ છે. ખરીદારીની એક સલાહ લોંગ ટર્મ માટે પેટીએમ પર બનતી જ રહ્યા છે. પ્રિયો પરમાં અત્યારે